કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના હિન્દીમાં એક નવો પાઠ જોવાનો છે. આપણે આગળના લેક્ચરમાં છે પાઠ 9 સમજી ગયા. આજે આપણે એના પછીનો એટલે કે 10મો પાઠ સમજવાનો છે, જેનું નામ છે બાળ કહાની એટલે કે બાળ વાર્તાઓ. આ પાઠમાં આપણે જુદી જુદી 3 બાળ વાર્તાઓ જોવાની છે અને તેના ઉપરથી પ્રશ્ન પણ જોવાના છે. તેમાં આપણે સૌથી પહેલી વાર્તા જોઈએ, જેનું નામ છે ચતુર ખરગોશ. ચતુર ખરગોશ એટલે કે ચતુર સસલું. તો આ વાર્તા તમે સાંભળેલી પણ હશે, ગુજરાતીમાં તમારે ક્યારેક આવી ગઈ પણ હશે. તો આ વાર્તા તમે જોયેલી પણ હશે અને સાંભળેલી પણ હશે. ચતુર ખરગોશ એટલે કે ચતુર સસલું. તો આ વાર્તા એક એવી છે કે જે એક જંગલ હોય છે, એમાં સિંહ અને સાથે ઘણા બધા જંગલી પ્રાણીઓ રહે છે. સિંહ એનું કામ એવું હતું કે દરરોજ એક જંગલી પ્રાણી દરેક એક નાના પ્રાણીઓને મારીને ખાઈ જાય. નાના બીજા ઘણા બધા પશુઓને ખાઈ મારી અને તેનો જીવ લઈ લે છે. તો આવું જ જંગલમાં ચાલ્યા રાખે છે. તેનું કામ હતું બીજા નાના પ્રાણીઓને મારી અને તેને ખાવાનું. પરંતુ આવું બધા પ્રાણીઓને ગમતું નહોતું કે ક્યારેક સિંહ આને મારી લે તો ક્યારેક આને મારી લે. કાંઈ નક્કી નહીં, સિંહને જે હાથમાં આવી ગયું એ પ્રાણીને મારી અને તેને ખાઈ જતો. તો આ જંગલના પ્રાણીઓ છે તે ખૂબ જ દુઃખી હતા કે સિંહ જંગલનો રાજા છે એટલે એને જેમ કરવું હોય એમ જ કરે છે. એ બધા પ્રાણીઓને મારીને ખાઈ જાય છે. આવું ચાલે નહીં. એક વખત બધા પ્રાણીઓની મીટિંગ થઈ અને બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે આપણે સામેથી જે એક પ્રાણી સિંહ પાસે જવાનું એટલે બાકી બીજા કોઈ પ્રાણીને તો સિંહ હેરાન કરે નહીં. નહીંતર જંગલના પ્રાણીઓને દરરોજ એક જ ડર રહેતો કે આજે સિંહ આવી અને અમને મારીને ખાઈ જશે. તો એનાથી બધા પ્રાણીઓ ખૂબ જ ડરતા. પરંતુ મીટિંગ થઈ અને બધા પ્રાણીઓએ નક્કી કરી લીધું કે હવે આજથી રોજ એક પ્રાણીને સિંહની પાસે સામેથી જવાનું, વારા પ્રમાણે એક પ્રાણીને જવાનું કે જેથી બીજા કોઈ પ્રાણીને બીક ન રહે, ડર ન રહે અને બીજા કોઈ પ્રાણીને સિંહ હેરાન પણ કરે નહીં. તો સિંહની પાસે આ વાત મૂકવામાં આવી કે અમે સામેથી જ વારા પ્રમાણે એક પ્રાણી તમારી પાસે આવી જશું એટલે કે તમારે અમારા બીજા કોઈ પ્રાણીઓને હેરાન કરવાના નહીં. સિંહે વાત માની લીધી કે વાંધો નહીં, કે મારે કોઈને ગોતવા આવવા અને બીજા કોઈ પ્રાણીને મારવા એના કરતાં જો મારી પાસે સામેથી જ કોઈ પ્રાણી આવી જતું હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી, મને કાંઈ જ વાંધો નથી. મારે તો કોઈ એક પ્રાણીનો ખોરાક માટે ઉપયોગ કરવો છે, પછી એ પ્રાણી સામેથી આવે તો પણ મને કાંઈ વાંધો નથી. તો સિંહ આ વાત માની લે છે. આ રીતે જ બધા પ્રાણીઓ એક પછી એક વારા પ્રમાણે સિંહની પાસે રોજ જવાનો એવો નિયમ હતો. એક વખત સસલાનો વારો આવ્યો તો સસલું ખૂબ જ ચતુર હતું. એને એવો વિચાર કર્યો કે મારે મરવું નથી, મારે મારો જીવ બચાવવો છે. એના માટે એને ચતુરાઈનો ઉપયોગ કર્યો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. સસલાનો વારો હતો સિંહની પાસે જવાનો. સસલું નીકળી જાય છે. રસ્તામાં એને વિચાર આવે છે, એ કૂવો જોવે છે તો કૂવામાં તે પોતે જોવે છે તો કૂવામાં એને પોતાનું જ મોઢું દેખાય છે. તો આ જોઈ અને પોતે એક વિચાર કરે છે, એવો વિચાર કરે છે કે જો એક યુક્તિ વિચારી અને સિંહને એ રીતે કહું તો સિંહ એમાં માની જશે અને જેથી હું બચી જાઉં. તો તે સિંહ પાસે જાય છે. સિંહ જ્યારે સસલાને મોડો આવેલો જોવે છે તો સિંહ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કે શા માટે તું મોડો આવ્યો, તારો આવવાનો સમય તો વહેલો હતો, મને ક્યારની ભૂખ લાગેલી છે. તો સિંહને સસલું એમ કહે છે કે મને મારી વાત તો સાંભળો, મને એક રસ્તામાં બીજો સિંહ મળ્યો હતો, એ મને એમ કહેતો હતો કે હું તને ખાઈ જાઉં. તો સિંહ આ સાંભળી અને વિચાર કરે છે કે એવો કયો સિંહ છે કે છે મારી સામે આવું કરે છે. તો એ સિંહ એમ કહે છે કે મારે એ સિંહને મળવું છે, જે સિંહ તને રસ્તામાં મળેલો એ બીજા સિંહને મારે મળવું છે. તો સસલું એમ કહે છે તો ચાલો હું તમને એ બીજા સિંહને મળાવું. સસલું એ પોતાના રાજાને સિંહને કૂવા પાસે લઈ જાય છે અને કૂવામાં જોવાનું કહે છે. જ્યારે સિંહ કૂવામાં જોવે છે તો એને પોતાનું જ મોઢું દેખાય છે. તો સિંહ તેને બીજો સિંહ માની લે છે કે આ એ જ બીજો સિંહ છે જે સસલાને એમ કહેતો હતો કે હું તને ખાઈ જાઉં. સિંહ પોતાનું મોઢું જોઈ અને તેને બીજો સિંહ માની લે છે. સસલું એમ કહે છે કે હા રાજા, આ જે બીજો સિંહ છે મને કહેતો હતો તમારે એને મળવા માટે કૂવામાં જવું પડે, એ તો કૂવામાં રહે છે. તો સિંહ કૂવામાં છલાંગ મારે છે બીજા સિંહને મળવા માટે, પરંતુ ત્યાં તો કોઈ સિંહ નહોતો, એનો પડછાયો જ દેખાતો હતો. સિંહ જ્યારે કૂવામાં પડે છે તો એ એમનેમ ડૂબી અને ત્યાં મરી જાય છે. અને બાકી જંગલના બધા જ પ્રાણીઓ આ સસલાની ચતુરાઈથી ખૂબ જ હોશિયાર છે. સસલો હતો તો એની ચતુરાઈથી બધા જ પ્રાણીઓ ખુશ થઈ જાય છે અને બધાને સિંહના આતંકથી બધા છૂટી જાય છે અને હવે બધા જ પ્રાણીઓ તેમાં છૂટથી રહી શકે છે. તો ચાલો હવે આપણે વાર્તા સમજીએ. एक जंगल था, एक जंगल હતું, उसमें शेर, हिरण, हाथी, खरगोश, बाघ आदि पशु रहते थे. તેમાં સિંહ, હરણ, હાથી
जंगली प्राणियों रहता था। शेर जंगल के पशुओं को खा जाता था। शेर जंगलना सिंह जंगलना બધા જ પ્રાણીઓને ખાઈ જતો હતો। शेर जंगल के पशुओं को खा जाता था। सिंह जंगलના પ્રાણીઓને ખાઈ અને તે પોતાનું પેટ ભરતો હતો। સભી દુખી थे। સભી પ્રાણી દુખી थे। બધા જ પ્રાણીઓ જંગલના તે દુખી થઈ જતા। સિંહ ક્યારેક કોઈ પ્રાણીને આવીને ખાઈ જાય, કોઈ ક્યારેક બીજા પ્રાણીને ખાય, ક્યારેક આ પ્રાણીને ખાય, તો બધા જ પ્રાણી દુખી હતા અને બધા જ પ્રાણીને ડર રહેતો કે આજે સિંહ આવી અને અમને પકડીને મારી નાખશે તો અમને પકડીને ખાઈ જશે। તો તેથી બધા જ પ્રાણીઓ દુખી હતા। પશુઓ की સભા હોય। એક વખત પશુઓની સભા ભેગી થાય છે। બધા જ પશુઓ મીટિંગ કરે છે। फिर सब शेर के पास गए। બધા મીટિંગમાં આવી વાત કરે છે કે અમે એક એક પ્રાણી તમારી પાસે આવશું અને એવો વિચાર કરી અને બધા જ સિંહની પાસે જાય છે। उन्होंने शेर से विनती की, हर रोज एक एक जानवर आपके पास आएगा, उससे आप खाइएगा। હવે બધા જ પ્રાણીઓ મીટિંગ કરી અને એવો વિચાર કરે છે અને સિંહની પાસે જાય છે અને સિંહને વિનંતી કરે છે, हर रोज एक एक जानवर आपके पास आएगा, उससे आप खाइएगा। રોજ દરરોજ તમારી પાસે એક એક પ્રાણી સામેથી આવશે, તમારે એને જ ખાવાનું, બાકી બીજા કોઈ જંગલના પ્રાણીઓને હેરાન કરવાના નહીં। શેર તો ખુશ હુઆ। સિંહ તો આ સાંભળીને ખુશ થઈ ગયો। એને તો ભોજન જોતું હતું। જો એને ભોજન ગોતવા જવું પડે તો એના માટે એને પ્રયત્ન કરવો પડે, પરંતુ એને તો સામેથી એક એક પ્રાણી સામેથી આવે છે એને કહેવા માટે કે અમારો આજે ભોજન તરીકે ઉપયોગ કરો, તો સામેથી કોઈ પ્રાણી આવે તો એ તો ખુશ થઈ ગયો। એક દિન ખરગોશ की बारी आई। સિંહ ખુશ થઈ જાય છે અને એ બધા જ પ્રાણીઓની વાત માની લે છે। હવે એક દિવસ એવો હતો જ્યારે સસલાનો વારો આવ્યો। वह चतुर था। તે એક ચતુર સસલો હતો। उस समय शेर बहुत भूखा था। અને તે સમય એવો હતો કે જ્યારે સિંહ ખૂબ જ ભૂખ્યો થયો હતો। એટલે જ્યારે સિંહ પાસે સસલું જ્યારે મોડું આવે છે તો સિંહ એના ઉપર ગુસ્સે થઈ જાય છે, કેમ કે સિંહને ખૂબ જ ભૂખ લાગી હતી। खरगोश उसके पास पहुंचा। જ્યારે સસલું એની પાસે પહોંચે છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું અને સિંહ ભૂખ્યો હતો। उसने शेर को बताया कि रास्ते में एक दूसरा शेर बैठा था। હવે સસલું છે સિંહને શું કહે છે કે જ્યારે હું રસ્તામાં આવતો હતો ત્યારે મેં એક બીજા સિંહને પણ જોયો। उसने शेर को बताया कि रास्ते में एक दूसरा शेर बैठा था। તે સિંહને એવી વાત કરે છે કે જ્યારે હું રસ્તામાં આવતો હતો ત્યારે મેં એક બીજા સિંહને પણ જોયો। उसने मुझे कहा, मैं तुम्हें खाऊं। यह सुन शेर दहाड़ा, चल मुझे दिखा। उसने मुझे कहा, मैं तुझे खाऊं। સસલું સિંહને એમ કહે છે કે મને એક રસ્તામાં બીજો સિંહ મળેલો અને સિંહે મને એમ કહ્યું, उसने मुझे कहा, मैं तुझे खाऊं। એને મને એમ કીધું કે હું તને ખાઈ જાઉં। यह सुनकर शेर दहाड़ा। આ સાંભળી અને સિંહ ખૂબ જ તરાડ નાખે છે। મોટેથી તે ગુસ્સે થઈ જાય છે અને મોટેથી ત્રાડ પાડે છે। ચલ મુझे दिखा। ચાલ મને તે સિંહ બતાવો કે જે સિંહ તને રસ્તામાં મળ્યો હતો અને એમ કહેતો હતો કે હું તને ખાઈ જાઉં। दोनों निकल पड़े दूसरे शेर को खोज में। બધા છે બંને જ નીકળી પડ્યા કેની ખોજમાં? બીજા સિંહની ખોજમાં, એટલે કે બીજા સિંહને ગોતવા માટે સિંહ અને સસલું બંને નીકળી પડ્યા। खरगोश उसे एक कुएं के पास ले गया। સસલું તેને એક કૂવાની પાસે લઈ જાય છે। शेर ने पानी में देखा। સિંહે પાણીમાં જોયું। સસલું એક કૂવા પાસે લઈ જાય છે। કૂવામાં સિંહે જોયું। पानी में उसे अपनी ही परछाई दिखाई दी। पानीમાં તે પોતાનું જ પડછાયું જોવે છે। उसे दूसरा शेर समझकर शेर पानी में कूद पड़ा और पानी में डूबकर मर गया। જ્યારે સસલું સિંહને કૂવા પાસે લઈ જાય છે તો તે પોતે કૂવામાં જોવે છે અને પોતાનું જ મોઢું દેખાય છે। पानी में उसने अपनी ही परछाई दिखाई दी। જ્યારે સિંહ પાણીમાં જોવે છે તો તેને પોતાનું જ પડછાયો જોવા મળે છે। આપણે પાણીમાં જોઈએ તો આપણને આપણું જ મોઢું દેખાય, બીજા કોઈનું મોઢું દેખાય નહીં। તો પાણીમાં જ્યારે જોવે છે ત્યારે તેને પોતાનું જ પડછાયો જોવા મળે છે। उसे दूसरा शेर समझकर शेर पानी में कूदा और पानी में डूबकर मर गया। હવે તેને બીજો સિંહ માની લે છે કે જે બીજો સિંહ રસ્તામાં મળેલો કે બીજો સિંહ આ જ હશે। તો સિંહ છે બીજા સિંહ માની તેને બીજો સિંહ માની લે છે અને પાણીમાં કૂદી પડે છે। પાણીમાં તે કૂદે છે બીજા સિંહને મળવા માટે અને પાણીમાં ડૂબી અને મરી જાય છે। चतुर खरगोश बच गया। उसने अपनी चतुराई से जंगल के प्राणियों की भी जान बचाई। હવે ચતુર ખરગોશ એ ખૂબ જ ચતુર હતો। તેને પોતાનો તો જીવ બચાવ્યો। તે ખૂબ જ ચતુર હતો એટલે પોતાનો જીવ બચાવી લીધો, પરંતુ જંગલના બીજા પ્રાણીઓનો પણ જીવ બચાવ્યો। સિંહ મરી ગયો। બીજા પ્રાણીઓનો જ્યારે વારો
બધા પ્રાણીઓને સિંહ મારી અને ખાઈ જવાનો હતો. તો બધા જ જંગલના પ્રાણીઓનો પણ તે જીવ બચાવે છે. બધા જ પ્રાણીઓ સસલાનો ખૂબ જ આભાર માને છે કે કેમ કે જંગલનામાં જે સિંહનો ત્રાસ હતો, સિંહ રાજા હતો અને એનો ત્રાસ હતો, તો એના ત્રાસથી બધાને છુટકારો મળી જાય છે. એટલે બધા જ સસલા ઉપર ખૂબ જ ખુશ થાય છે. હવે આપણે તેના ઉપરથી પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, જંગલ में कौन कौन से जानवर रहते थे? તો આપણે ફકરા ઉપરથી જ ઉપર જે ફકરો આપેલો છે વાર્તાનો, એના ઉપરથી જ દરેક પ્રશ્નના જવાબ લખવાના છે. જંગલ में शेर, हिरण, हाथी, खरगोश, बाघ आदि जानवर रहते थे. बीजू, शेर क्या करता था? शेर जंगल के पशुओं को खा जाता था. तीजू, शेर के पास जाकर सबने क्या कहा? शेर के पास जाकर सब प्राणियों ने क्या कहा? शेर के पास जाकर सबने कहा कि हर रोज एक एक जानवर आपके पास आएगा, आप उसे खाइएगा. खरगोश ने शेर को क्या बताया? प्रश्न 4. खरगोश ने शेर को क्या बताया? तो खरगोश ने शेर को बताया कि रास्ते में मुझे एक दूसरा शेर मिला था. 5. शेर पानी में क्यों कूद पड़ा? शेर पानी में क्यों कूद पड़ा? એના જવાબમાં આવશે शेर पानी में अपनी ही परछाई देखकर उसे दूसरा शेर समझकर पानी में कूद पड़ा. જ્યારે પડછાયો જોવે છે તો એને બીજો સિંહ માની અને સિંહ પોતાનો જ પડછાયો જોવે છે એને બીજો સિંહ માની અને પાણીમાં કૂદી પડે છે. તો દરેક પ્રશ્નના જવાબ તમારે ફકરા ઉપરથી જ લખવાના. હવે આપણે પાઠમાં બીજી વાર્તા જોઈએ જેનું નામ છે ચીટી ઓર કબૂતર. ચીટી એટલે કે કીડી અને કબૂતર એટલે કબૂતર. આ વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. આ વાર્તા પણ તમે ગુજરાતીમાં તો પહેલા ક્યાંક સાંભળેલી જ હશે. પહેલા આપણે વાર્તામાં શું આવે છે તે જોઈએ અને ત્યાર પછી વાર્તા સમજીએ. આ વાર્તામાં એક નદી હોય છે. નદી કિનારે એક સરસ મજાનું એક ઝાડ હોય છે. એ વૃક્ષ ઉપર કબૂતર અને બીજા ઘણા બધા પક્ષીઓ રહેતા હોય છે. બધા જ પક્ષીઓ પોતાનો માળો બનાવી અને વૃક્ષ ઉપર રહે છે. જ્યારે વૃક્ષની નીચે કીડીઓનો દર હોય છે. હવે એક સમય આવે છે કે જ્યારે કબૂતર એકલું જ વૃક્ષ ઉપર બેઠું હોય છે અને શિકારી શિકાર કરવા માટે આવે છે. પક્ષીઓનો શિકાર કરવો હતો જ્યારે બીજા કોઈ પક્ષીઓ નહોતા, માત્ર કબૂતર જ હતું. તો શિકારી જ્યારે કબૂતરને જોવે છે તો એના સામે નિશાન તાકે છે એને મારવા માટે. આ દ્રશ્ય કીડી જોઈ જાય છે જે નીચે દરમાં બેઠી હોય છે. તો કીડી આવું જોવે છે કે આ તો એક કબૂતરને મારી નાખશે. એટલે કીડી એવું વિચારે છે કે મારે એનો જીવ બચાવવો જોઈએ અને જીવ બચાવવા માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. તો કીડી એની નજીક જાય છે અને ત્યારે જ બરાબર શિકારી નિશાન તાકી દે છે અને બાણ છોડે છે. તરત જ કીડી પોતાના ડંખથી પોતાના પગથી એને ડંખ મારે છે. શિકારીને ડંખ વાગે છે એટલે તરત જ એના હાથમાંથી બાણ પડી જાય છે અને નિશાન ચૂકી જાય છે. અને આ જોઈ કબૂતર અવાજ આવે છે એટલે કબૂતર સમજી જાય છે કે આ શિકારી એને મારવા માટે આવેલો હતો. કબૂતર ઉડી જાય છે અને કબૂતર પોતાનો જીવ બચાવી લે છે. તો આ રીતે કીડી કબૂતરને બચાવવા માટે પ્રયત્ન કરે છે. હવે એક સમય હોય છે, ઘણો સમય થઈ જાય છે અને ત્યાર પછી કીડી એક વખત નદી કિનારે રમતી હોય તો એ નદીના પાણીમાં પડી જાય છે અને તણાવા લાગે છે. તે પોતે બૂમો પાડે છે. કબૂતર સાંભળી જાય છે અને જોવે છે કે આ તો એ જ કીડી છે કે જે કીડીએ મારો જીવ બચાવેલો હતો. કબૂતર એવું માને છે કે એને મારો જીવ બચાવેલો હતો, મારે પણ એને બચાવવા માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. તે વિચાર કરે છે અને વૃક્ષ ઉપર બેઠું હોય વૃક્ષ ઉપરથી એક પાન તોડી અને નીચે નદીના પાણીમાં ફેંકે છે. કીડી ઝડપથી એ પાંદડા ઉપર જ બેસી જાય છે અને બહાર તળી અને આવી જાય છે. તો આ રીતે કીડી અને કબૂતર એકબીજાનો જીવ બચાવે છે. ત્યાર પછી બંને પાકા મિત્રો બની જાય છે. હવે આપણે વાર્તા સમજીએ. એક જંગલ में एक नदी बहती थी. એક સરસ મજાનું જંગલ હતું અને એ જંગલમાં એક નદી હતી. उसके तट पर एक पेड़ था. નદીના કિનારે એક વૃક્ષ હતું. उस पर कौवे, कबूतर, तीतर, तोता, कोयल, मैना आदि पक्षी रहते थे. એ વૃક્ષ ઉપર કાગડો, કબૂતર, તીતર, પોપટ, કોયલ, મેના જેવા ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. पेड़ के नीचे चींटियों का दिल था. હવે એ જ વૃક્ષની નીચે કીડીઓનું એક દર હતું. ઉપર બધા પક્ષીઓનો માળો હતો જ્યારે એ જ વૃક્ષની નીચે કીડીઓનું દર હતું. એક दोपहर को शिकारी आया. હવે એક બપોરનો સમય હતો ત્યારે શિકારી આવે છે શિકાર કરવા માટે. પક્ષીઓનો શિકાર કરવાનો હતો. એક કબૂતર ડાલી પર આંખે મૂંદી બેઠા હતા. હવે એક કબૂતર એક વૃક્ષની ડાળી ઉપર આંખે મૂંદી એટલે કે આંખો બંધ
ડાળીઓ પર આંખો બંધ કરીને બેઠેલો હતો, એટલે કે તેની આંખ નીચેની બાજુ હતી. એને ખબર નહોતી કે સામે કોઈ શિકારી છે અને તે શિકાર કરવા માટે આવેલો છે. शिकारी ने उसका शिकार करने के लिए तीर निकाला. હવે શિકારીએ કબૂતરને જોવે છે તો એને એનો શિકાર કરવો હતો. શિકારી શિકાર કરવા માટે પોતાના બાણ કાઢે છે અને તીર કાઢે છે. કબૂતર પર નિશાना लगाने के लिए तीर को कमान पर चढ़ाया. કબૂતર ઉપર નિશાન લગાવવા માટે તે તીરને કમાન એટલે કે બાણની જે દોરી હોય તેના ઉપર ચડાવે છે. હવે આ દ્રશ્ય ચીંટીને યહ દેખા. ચીંટી આ એટલે કે કીડી આ દ્રશ્ય જોઈ જાય છે. ચીંટીને સોચા, કીડી આ દ્રશ્ય જોઈ જાય છે એટલે કીડીએ વિચાર્યું, યહ તો કબૂતર કો માર ડાલેગા. હવે આ તો એ કબૂતરને મારી જ નાખશે. તુરંત उसने शिकारी के पैर पर काटा. તરત જ તે શિકારીના પગ ઉપર કાટે છે એટલે કે તેના ઉપર ડંખ મારે છે. એના પગથી તે જોરથી ડંખ મારે છે. शिकारी के हाथ से तीर गिर गया और शिकारी का निशाना चूक गया. શિકારીના હાથમાંથી તીર પડી જાય છે અને તીર પડી જાય છે એટલે તરત જ એનું નિશાન ચૂકી જાય છે. કબૂતર બચ ગયા. હવે આ જોઈ અને કબૂતર પણ સાવધાન થઈ જાય છે. એને ખબર પડી જાય છે કે આ શિકારી તો પોતાને મારવા માટે આવેલો હતો. કબૂતર બચી જાય છે અને તે ઝડપથી ઉડી જાય છે. कुछ दिन बाद उसी कबूतर ने देखा कि चींटी नदी में गिर गई थी. થોડાક દિવસ પછી એ જ કબૂતર જોવે છે કે કીડી નદીમાં ડૂબેલી છે. કીડી નદીના પાણીમાં ડૂબી જાય છે અને તે બૂમો પાડે છે, બચાવો બચાવો. वह पानी में डूब रही थी. तुरंत कबूतर ने पेड़ का एक पत्ता पानी में डाला. वह पानी में डूब रही थी. કીડી છે પાણીમાં ડૂબી રહી હતી. तुरंत कबूतर ने पेड़ का एक पत्ता पानी में डाला. તરત જ કબૂતર વિચાર કર્યા વગર ઝડપથી વૃક્ષ પરથી એક પાન તોડી અને તે પાણીમાં ફેંકે છે. ચીંટી उस पत्ते पर चढ़ गई. चींटी भी बच गई. કીડી તે પાન ઉપર ચડી જાય છે. વૃક્ષનું પાન હતું તેના ઉપર કીડી ચડી જાય છે અને પોતાનો જીવ બચાવી લે છે. इस तरह चींटी और कबूतर ने एक दूसरे की जान बचाई. वे दोनों एक दूसरे के अच्छे मित्र बन गए. આ રીતે કીડી અને કબૂતર બંને એકબીજાનો જીવ બચાવે છે અને ત્યારથી બંને પાકા મિત્ર બની જાય છે. હવે આપણે તેના ઉપરથી થોડા પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન જોઈએ. पेड़ कहाँ था? पेड़ नदी के तट पर था. वृक्ष છે નદીના કિનારે આવેલો હતો. पेड़ पर कौन कौन के पक्षी रहते थे? तो ये તમારે ઉપરના ફકરામાંથી જ લખવાનું. पेड़ पर कौवे, कबूतर, तीतर, तोता, मैना, कोयल आदि पक्षी रहते थे. पेड़ के नीचे क्या था? पेड़ के नीचे चींटियों का बिल था. शिकारी ने किस पर निशाना साधा? शिकारी ने कबूतर पर निशाना साधा. शिकारी જ્યારે શિકાર કરવા માટે આવે છે તે કબૂતરની સામે નિશાન તાકે છે. कबूतर क्यों बच गया? जब शिकारी ने कबूतर पर निशाना साधा तब चींटी ने यह दृश्य देखा. उसने शिकारी के पैर पर काटा और कबूतर बच गया. તે જ્યારે શિકારીના પગ પર ડંખ મારી છે આ રીતે કબૂતરનો જીવ કીડી બચાવે છે. કબૂતર ને ચીંટી की कैसे मदद की? હવે કબૂતર કીડીની મદદ કેવી રીતે કરે છે? તો એ પ્રશ્નનો જવાબ આવશે ચીંટી नदी में गिर गई थी. कबूतर ने यह देखा. उसने पेड़ का एक पत्ता पानी में डाला. चींटी उस पत्ते पर चढ़ गई और बच गई. तो આ દરેક પ્રશ્નના જવાબ તમે ઉપર ફકરો આપેલો છે. ફકરામાંથી તમારે ગોતી અને દરેક પ્રશ્નના જવાબ લખવાના છે. તો આજે આપણે બે વાર્તા જોઈ ગયા. પહેલી વાર્તા અને બીજી વાર્તા. હવે એના પછી એક ત્રીજી વાર્તા આપેલી છે એકતા ને બલ. તે આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.